ઓમ નમઃ શિવાય. જય માતાજી મિત્રો. તો સ્વાગત છે મારો એક નવો વિડીયોમાં. તો આજ તો આપણે બનાવશું ચણાના લોટની બરફી. તેના માટે આપણે લઈ લઈએ ચણાનો લોટ અને આપણે ચાળી લઈશું સારી રીતે. અને તેના મૂણ માટે આપણે લઈ લઈએ ઘી અને દૂધ ને ગરમ કરી અને પછી આપણે નાખવાનું છે આવી રીતના. અને આપણે થોડીક વાર 10-15 મિનિટમાં આપણે દાબો નાખી દઈશું. તો આવી રીતના આપણે દાબો નાખી દઈશું થોડીક વાર અને ઢાંકી અને મૂકી દઈશું. ને પછી આપણે એને ચાળણી વડે ચાળવાનું છે. તો આવી રીતના આપણે દાબો નાખેલો છે ને ચાળણી વડે ચાળી લઈશું. જો કેટલો મસ્ત સરસ મજાનો દાબો આપણો નખાઈ ગયો છે. અને આપણે એક તપેલામાં લઈ લઈએ ઘી અને સારી રીતે ગરમ કરી અને આપણે જે આ લોટ છે એ બધું એમાં નાખી દઈએ. અને જોઈતું હોય એટલું આપણે ઘી નાખતા દઈશું. એક બાજુ આપણે ચાળણી પણ મૂકી દઈએ અને ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું છે. અને આ બાજુ આપણે ચાળણી મૂકી દીધી છે. ચાળણીમાં થોડોક ફ્રૂટ કલર આપણે પણ નાખી દઈએ. અને તમે નાખવું હોય તો તમે નાખી શકો અને ન નાખો પણ તો પણ ચાલે. તો આવી રીતના આપણે ચાળણીમાં થોડોક ફ્રૂટ કલર નાખી દઈએ. અને જો આપણું જે આ લોટ છે એ ગોલ્ડન કલરનો થઈ ગયો છે તો આપણે એમાં ચાળણી નાખી દઈશું. તો આવી રીતના આપણે ચાળણી નાખી અને થોડીક વાર હલાવી લેશું અને ગેસ આપણે બંધ કરી દઈશું. અને પછી આપણે એક પ્લેટમાં કે એક થાળીમાં આપણે કાઢી લેશું. અને થાળીને આપણે ગ્રીસ કરવાની કંઈ જરૂર નથી, કેમ કે આ બધું ઘીમાં જ બને એટલે આપણે ગ્રીસ કરવાની કંઈ જરૂર નથી. અને ઘી ઓલરેડી આપણે નીકળવાનું જ છે. તો આવી રીતના થાળીમાં આપણે નાખી લઈએ અને ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈશું. આપણે અંદર પણ મિક્સ પણ કરી શકીએ અને ઉપરથી પણ નાખી શકીએ અને સારી રીતે પ્રેસ કરી દઈશું જે કે ડ્રાયફ્રૂટ એમાં ચોંટી જાય. આપણે 10 મિનિટ માટે થળવા દઈશું અને પછી આપણે મનગમતા પીસ કરી લઈશું. તો આ મેં ચોરસ પીસ કરી લીધા છે. ને જો કેટલું સરસ અને મસ્ત બરફી બનીને રેડી થઈ ગઈ છે. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.